કારણ કે અક્ષર મંદિરની અંદર ફોન ના લઈ જાવ દીધો એટલે ત્યાં કઈ વિડીયો શૂટિંગ ના થયું હોય. જેવું આ પહેનો ગાયનો અવાજ કાઢે ને એમ કદી દીપડો આ સામું જોતો હું તો હે દીપડો મસ્ત નીકળે. बहकी सभी जुबां है हम हैं हजारों में अब की कमी जरा है हर चीज खास है अब है जो है वो समा है तुम रह सकी तो रबा है अब है जो है वो समा है तुम रह सके ऐसी जीत अब चाहे जिंदगी ऐसी जीत अब चाहे जिंदगी है. ફાઇનલી ગઈ અમે હે ને આમ ગાંધીનગર પૂગી ગયા હી અને સીડીએથી ઉતરી ગયા. આમ જો આપણે કેબ હોત ને આવી ગઈ છે નીચે. બસ જઈ છું હું મારો ભાઈબંધ આમ જો આવી કીધે હાય રેડી જો મેટ્રોમાં આવ્યા હતા જો નીચે ઉતરી જોયું તમે ગાડી મેટ્રોમાં ચાલો મળી ગયું. અને ફાઇનલી ગઈ અમે અત્યારે ને ઇન્દ્રોડા પાર્કમાં આવ્યા છીએ. કારણ કે અક્ષર મંદિરની અંદર ફોન ના લઈ જાવ દીધો એટલે ત્યાં કંઈ વિડીયો શૂટિંગ ના થયું હોય. પણ હવે આ ઇન્દ્રોડા પાર્ક આવ્યા છીએ થોડું આજે વિડીયો શૂટિંગ ને બધું કરશું. અત્યારે તો અમે ને હું મેટ્રોમાં આવ્યા છીએ. તમે જોયું આગળ જો ઇન્દ્રોડા પાર્ક હાઈલા જાય છે. થોડુંક આગળ થઈને પાર્ક ચાલુ થાય છે તો મળીએ. ને આપણો ભાઈબંધ અને ફાઇનલી ગઈ અમે ને ઇન્દ્રોડા પાર્કમાં એન્ટર થઈ ગયા છે. તમે જોવો બધું ધીમે ધીમે આવતું જાય છે વાંદરા ને એવું બધું માણસો હોતે ગણાય છે પણ વાંદરા દેખાય છે અહીંયા. ઝૂમ કરીને દેખાડું તો અહીંયા આટા વીટા લઈએ એક વાંદરું તો સારું. હાલો ધીમે ધીમે એક નવીન આવે આગળ તો હું તમને દેખાડતો રહીશ. અત્યારે તો ઇન્દ્રોડા પાર્કમાં હા ડાયનોસરનું ફોસિલ છે. હું ભાઈબંધ શું કહે ડાયનોસરમાં ભાઈબંધ તું બોલ શરમ નહીં ખાવાની કેમેરા સામે. આમ ડાયનોસરનું ફોસિલ છે ત્યાં જવાનું છે. હા તો ત્યાં જાવ ડાયનોસરના ફોસિલ સારું હાલો મળી. અને ફાઇનલી ગાઈ અમે સાપ ઘરમાં આવ્યા છે. અહીં નકરા સાપ જ છે વિદેશી કોઈ દી ન જોયા હોય એવા જો લાઈનમાં આવ્યા છે. અહીંયા ચિતળ એક તમને દેખાડું જો અહીંયા રહ્યા ઘણી એવા તો હે સાપ. અહીંયા આગળ ધીમે ધીમે જાય જો અહીંયા જો થોડા આમ તમને અહીં જો દેખાય આમાં પછી એ આમ જોઈ લે અહીંયા આમ જોઈ લે ફાટી રહી એવું છે. સફેદ સાપ એ હોતે જોઈ લ્યો. ક્યાંથી ગોતી એવા ભાઈ ના તારો ડોય મારી ગઈ ખોટું નથી હાસો હોય છે. તો અહીં જોતો ખરા તો ફાટી ગઈ એમ છે. ધીમે ધીમે આગળ જાવું એમ તો હવે અહીંયા કઈ નથી હેલા. અહીંયા આંધરી સાયકલ છે અહીંયા તો ગઈ ક્યાં પણ ભોણ બનાવ્યું તો અહીંયા ભોણ બનાવ્યું તો ભોણ છે એ અજગર હવે કઈ જસ અજગર આવ્યો આમ જો અહીંયા એનું બધું લખેલું હોય અજગરનું. અજગર સાહેબ એ આમ જોઈ લે બીજો અજગર બિનજેરી છે. ચામડી તો જોતું એની ખાલી. પછી અહીંયા તો રીણકું એવું કંઈક છે સાપ અને બાકી આ અજગર જ છે બિનજેરી. અહીંયા અજગર જ છે. આ તો અહીં હું તું આમ જોઈ લે ટેલ્યું છે આગળ આવું કેમ બધું દેખાડી દો એ આમ જોઈ લે પ્રિયંક કેવડા હે. કઈ જો ફાઇનલી સિંહ જોવા જડી ગયો છે આપણને. જો આમાં બેઠો છે દેખાય જો અહીં બેઠો છે અહીંયા આંગળી ઉપર જો. બાકી એવી રીતે ખુલ્લું છે સિંહ હા જ જો સિંહ બેઠી છે પાણકો નાખ્યો ને જો ઊભું થયું સિંહ જો ઓકરાટા હોત ને જગ નાખે જો અવાજ એવો જો વાઘ દેખાણો જો આગળ પાસે જઈને વિડીયો ઉતારું તમને દેખાડું ખમો. टाइगर अभी जिंदा है સમજી લો ટાઈગર હો વાઘ टाइगर अभी जिंदा है આખું બધું એનું છે. અહીંયા એની હિસ્ટ્રી
અરે બોલતો તેમ જેવો આ પહેનો ગાયનો અવાજ કાઢે ને એમ કદી દીપડો સામું જતો હું તો છે દીપડો અટાણે જેમ પહેનો ગાયનો અવાજ કાઢે ને એમ કે કાઢ તરત સામું જાવ પહેનો અવાજ કે નહીં મસ્ત નીકળે જોતો બોલો જો તરત તરત દીપડો બિચારો વરત તો નથી તરત સામું જોવે છે હું તો જો આરોટો એવો હો ભાઈ બંધ આપણો કાઢવાનો બકરાનો અવાજ નથી કરતો. ઓલો તરત ઓલી હાવજ છે ને સામું જો બકરાનો અવાજ કાઢ્યું એટલે અને ગાય જાય જો પોપટ છે ફાઇનલી એ બકરા બંધ થતા હોય અહીં પોપટ છે તરત જો પોપટ હે ફાઇનલી અહીંયા હક તો થાય જ નહીં આડત્રીના હોય એક પછી જો સામે વાતું કરે આડત્રીના સામે વાતું કરે કે થઈ ગયો બાદ છે વાય બાદ પાછું આવ્યું ખાઈ હા એક પાછું શીખી રહ્યો અને જો કઈ જવા એક નવીન જોવા મળ્યું સફેદ મોર બાકી તો પક્ષી છે ઘણા બધા અહીંયા ફાઇનલી ગઈ જાય ને બ્લુ વેલના હાઈટકા હાટ પિંજર છે ટૂંકમાં જો અને ભાવ સારો આવતો છે વેચી નહીં ખાવી તો કે ડુપ્લિકેટ છે ડુપ્લિકેટ છે. હા એ ડુપ્લિકેટ છે તો એઠે ઓલો વધારાનો માલ સામાન અહીં પીડ્યો એટલે